ભરૂચના અંકલેશ્વરમાં સ્કૂલમાં થયેલો સામાન્ય વિવાદ રોડ પર હિંસક મારામારીમાં ફેરવાઈ જતા ચકચાર મચી છે। એફડીડીઆઈ કોલેજ રોડ પર એક કાર દ્વારા મોપેડ સવાર બે વિદ્યાર્થીની બહેનોને રોકી એક જ પરિવારના સભ્યોએ બેટ અને ચપ્પલ વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ફરિયાદ મુજબ હુમલાખોર પરિવારે બંને વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી મારામારી કરી હતી, જેમાં બંનેને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। સમગ્ર મામલે પીડિત પરિવાર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો। પોલીસે વાયરલ સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। तो मेरी एक फ्रेंड है पॉल करके, जिसके साथ हमारा झगड़ा हुआ था। उसके पापा वो लोग आए और उन्होंने हमारे ऊपर गाड़ी चढ़ा दी और उसके बाद है ना वो लोग डायरेक्ट हमारे ऊपर हाथापाई करने लगे। वो जो उसके पापा थे देवा भाई, वो दारू पीकर है ना मारपीट कर रहे थे और उन्होंने है ना बेड से मारा हमारे सर पे, शोल्डर पे, पैर पे, और फिर वो लोग है ना कपड़े फाड़ने की धमकियाँ दे रहे थे। और उसमें है ना पर्ल थी, उसके पापा देवा भाई थे, उनकी वाइफ और उनकी मम्मी थी। उनकी मम्मी ने चप्पल भी उठाई थी मारने के लिए और वो बहुत गंदी गंदी गालियाँ दे रहे थे, माँ बहन की और बाप पे गालियाँ दे रहे थे।